હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર એસએએમટી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે એક સરસ મજાનું લેસન ભણવા જઈ રહ્યા છે ગુજરાતી મીડિયમની અંદર. યુનિટ 5 રીડ 1 એન્ડ્સ. એન્ડ્સ મીન્સ કે મકોડા. હવે તમને થશે કે એન્ડ્સ મકોડા વિશે શું ભણવાનું, પણ ખરેખર મિત્રો કહું, આ લેસન બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે આમાં ઘણું બધું તમને જાણવા મળશે મકોડા વિશે, કે દુનિયામાં કેવા અલગ અલગ પ્રકારના મકોડા છે અને પોતે કેવી રીતે પોતાની લાઈફસ્ટાઈલને જીવી રહ્યા છે. આપણે કહીએ છીએ હ્યુમન બિઈંગે જે પ્રમાણે વરસાદ, ઠંડી, ગરમી, વાતાવરણ પ્રમાણે પછી એ રીતે આપણું ફૂડને આપણે જે રીતે અલગ અલગ પ્રકારે વહેંચી દીધું છે, તો એવી રીતે સેમ આ મકોડાએ પણ પોતાની લાઈફમાં એક એવી એડપ્ટનેસ ઊભી કરી લીધી છે જેથી એ લોકોની લાઈફ એકદમ ઇઝી થઈ જાય, સરળ થઈ જાય. મીન્સ કે એ લોકોની જે કંઈ બુદ્ધિ છે, બરાબર, એ બુદ્ધિને હ્યુમન બિઈંગની ક્લોઝ, નજીક ગણવામાં આવી છે. ક્યારે પણ આ બધી વસ્તુ સાયન્ટિસ્ટોએ પોતે સ્ટડી કરી છે ને ત્યાર પછી આપણને આગળ ભણવામાં મૂક્યું છે. તો મિત્રો, આ લેસન બહુ સરસ મજાનો એટલે જ કહ્યો છે કે ભાઈ એની અંદર તમને કેવા પ્રકારના મકોડા દુનિયામાં છે અને કેવી રીતે જીવે છે એની લાઈફસ્ટાઈલની પણ વાત કરેલી છે. તમને મજા આવશે, તમને જાણીને નવાઈ લાગશે કે મકોડા આવું પણ જીવન જીવી શકે છે, અને એના વિશેની સરસ ચર્ચા આ લેસનની અંદર કરવામાં આવી છે. તો ચલો મિત્રો, અહીં આગળ ધ્યાન આપો. આપણે યુનિટની ભણવા જઈ રહ્યા છે, જે આપણો છે યુનિટ 5 રીડ 1, જેનું નામ છે એન્ડ્સ. એન્ડ્સ મીન્સ કે મકોડા. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ. કે ભાઈ અહીં આગળ જે બિહેવિયર આપવામાં આવેલું છે આપણને, બરાબર, કીડીઓનું, એમણે સાયન્ટિસ્ટોએ અભ્યાસ કરેલો છે. મીન્સ કે સાયન્ટિસ્ટોએ એને અભ્યાસ કરી અને અહીં આગળ આપણને જે બિહેવિયર, આપણને જે વાત કરવા જઈ રહ્યા છે તે આપેલી છે કે નંબર્સ ઓફ એન્ડ્સ વર ડાઉન ઇન એ પીટ. કે નંબર્સ ઓફ એન્ડ્સ મીન્સ કે ઘણા બધા મકોડા એક સાથે ડાઉન ઇન એ પીટ. પીટ મીન્સ કે ખાડો, ખાડામાં ઉતરી રહ્યા છે. કે વેર, જ્યાં they had killed some flies and other insects for food. એ જગ્યાએ કેમ અંદર જઈ રહ્યા છે કે એ ખાડાની અંદર, એ જગ્યાએ ત્યાં આગળ જે ઉડતા જીવજંતુઓ, આપણે ઉડતા જે પાંખોવાળા નાના જીવજંતુઓ જે ઉડી શકે છે એ જીવજંતુઓ અને બીજા જે નથી ઉડી શકતા એવા જીવજંતુઓને ત્યાં આગળ બધી કીડીઓએ ભેગી થઈને એમને મારી નાખ્યા છે. કેમ? પોતાના ફૂડ માટે, ફોર ફૂડ. The ants began fetching them small bites of these insects up to their ant hill. અને હવે જે આ એન્ડ્સ છે, મીન્સ કે મકોડા છે, એને નાના નાના ટુકડા કરી, મીન્સ કે જે જીવડા છે એના પણ બારીક ટુકડા કરી અને એમને પોતાના આંટ હિલ્થ સુધી, આપણે એવું કહી શકીએ કે આંટ હિલ સુધી એને લઈ જવાના છે. કે ઇન ધ સેન્સ કે ભાઈ આપણને એવું થતું છે, અરે આટલા આટલા જીવડામાં લઈ જવાનું, પણ એમની સાઇઝ બહુ નાની છે, બરાબર, એટલા માટે એમને માટે, અને એ જે જીવડા છે એને પાછા સ્મોલ બાઇટ્સની અંદર કટ કરી દેવાના છે. અને એ નાના નાના જે ટુકડા છે પોતાના આંટ હિલ, કે જ્યાં આગળ બીજા પણ ઘણા બધા મકોડા છે, એ લોકો સુધી એ ખાવાને પહોંચાડવાનું છે. કે ભાઈ આ જે કામ હતું એ લોકો માટે મુશ્કેલ હતું. કેમ? તો કે ધ સાઇડ્સ ઓફ ધ પીટ, સાઇડ્સ મીન્સ કે બાજુઓ, ખાડાની જે બાજુઓ હતી તે વર સ્ટીપ. સ્ટીપ મીન્સ કે સીધી હતી. કે એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ મીન્સ કે જો સાઇઝ, આપણે જે કીડીઓ, આ મકોડા છે એની સાઇઝને જો કન્સિડર ધ્યાને લઈએ તો ધ લોડ દે વર કેરિંગ વર વેરી હેવી. મીન્સ કે એ લોકો જે લોડ, મીન્સ કે જે ભાર પોતાના ઉપર ઊંચકીને લઈ જવાના છે એ ખૂબ જ હેવી છે. અત્યારે આપણે કહી શકીએ કે ભાઈ આપણું જે કોઈ વજન હશે 60-70 કિલો, તો આપણે 100 કિલો વજન એક સમય ઉપાડીને મૂકી શકીએ છીએ, પણ એને ઊંચકીને 2 કિલોમીટર ચાલવાનું હોય તો એ આપણા માટે અઘરું કામ છે. તો સેમ કન્ડિશન અહીં કઈ છે કે એમની સાઇઝની જો વાત કરવામાં આવે તો એની સામે એ લોકોએ જે વજન ઉપાડ્યું છે એ એમના કરતાં પણ વધારે હેવી છે. કે અને એવા વજનને લઈને પોતાના આંટ હિલ સુધી, ત્યાં આગળ મીન્સ કે એન્ડ્સ હિલ સુધી એ લોકોને ત્યાં આગળ જવાનું છે. કે ઇટ વોઝ
as if a group of men were carrying a weight of 200 pounds each. કે જાણે કે આ એક એવી વસ્તુ છે, જાણે કે ગ્રુપ ઓફ મેન, આ એક એક્ઝામ્પલ છે કે કોઈ માણસોનું ગ્રુપ મીન્સ કે ટોળું એ 200 આપણે એવું કહી શકીએ 200 પાઉન્ડ્સ. 200 પાઉન્ડ્સ મીન્સ કે જો આપણે કેજીમાં એને કન્વર્ટ કરીએ તો લગભગ 90 કિલો જેટલું થાય, 19 કેજી, બરાબર, આપણે એવું કહી શકીએ. તો કે ભાઈ 90 કેજી જેટલું એ વજન થાય છે. તો 90 કેજી જેટલું વજન આ લોકોને ઊંચકીને ત્યાં આગળ લઈ જવાનું છે કે કોઈ ગ્રુપ ઓફ પીપલ આટલું બધું 90 કિલો જેટલું વજન ઊંચકીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈએ. સેમ being a cliff at the same time. અને એ જ સમયે ક્લિફ મીન્સ કે આપણે એવું કહી શકીએ એ જ સમયે જે ઊભો ખડક છે મીન્સ કે જે ઢોળાવવાળો સીધો જે ભાગ છે એ વજન સાથે એને લઈને ત્યાં ઉપર ચડવાનું છે. અત્યારે આપણે કહીએ તમે લોકો ઘણી બધી જગ્યાએ ગયા હશો માઉન્ટેનિંગમાં કે ભાઈ સપોઝ પાવાગઢ છે, જુનાગઢ છે, એવા પહાડો ઉપર અત્યારે તમે ફરી વાર જાઓ તો 5 કિલોની એટલીસ્ટ 5 કિલોને 2 કિલોની એ બેગ ખભે ભરવજો. 100 પગથિયા ચડશો ને તમને ભાર લાગશે. ઇવન તમે કપડાં પહેર્યા છો એનો ભારનો તમને થોડોક અહેસાસ થશે. ઇન ધ સેન્સ કે સેમ વસ્તુ અહીં આગળ એવું જ કે છે, એટલો બધો હેવી લોડ પોતાની સાઇઝ કરતાં, પોતાના વજન કરતાં હેવી લોડ લઈને એ લોકોને સીધો જે ઢાર છે તે ચડવાનો છે. કે એટ સેમ ટાઈમ મીન્સ કે એ જ સમયે સામેની બાજુ આવો, ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક. ઓર્ગેનાઇઝ મીન્સ કે ગોઠવવું, એટલે કે જે મકોડા હતા એ લોકોએ તૈયારીમાં પોતાના કામને ગોઠવી દીધું. કે ઇન ધીસ વે મીન્સ કે આ પ્રકારે, while some were carrying up the bites of insect મીન્સ કે ઘણા બધા જે મકોડા હતા એ લોકોએ જે પેલા જે એન્ડ્સ મીન્સ કે જે પેલા ઇન્સેક્ટ્સ હતા, જીવડા હતા જેને ટુકડા કરેલા એ ઉપાડી લીધેલા. કે ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ડેટ ઓબ્સ્ટ્રેક્ટેડ ધ વે. કે જે બીજા મકોડા હતા એ લોકો આગળ ઘટાડ્યા અને આગળ જઈને રસ્તાને સાફ કરવા લાગ્યા. સેન્ડ મીન્સ કે જે રેતીના ટુકડા હોય એને, અને સ્મોલ સ્ટોન નાના નાના પથ્થરને એ લોકોએ રસ્તો સાફ કરવાનું શરૂ કરી દીધું. કેમ કે જેથી જે મકોડા પાછળ લોડ લઈને ઊંચકીને આવી રહ્યા છે એ લોકોના રસ્તામાં કોઈ અડચણ ઊભી ના થાય, મીન્સ કે એ લોકોનો રસ્તો બ્લોક ના થાય. At some points where it was difficult to get a foothold. બરાબર, કે ભાઈ અમુક એ રસ્તા ઉપર અમુક પોઈન્ટ્સ, અમુક જગ્યાઓ એવી હતી કે જ્યાં આગળ પોતાના પગને ટકાવવો મુશ્કેલ હોય, મીન્સ કે આપણે પગ મૂકીએ અને લસરી પડાય એ પ્રકારનું. મીન્સ કે એવી જગ્યા કે જ્યારે એ જગ્યા ઉપર પોતાના પગને ટકાવવો મુશ્કેલ હતો, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. મીન્સ કે જે બીજા મકોડા હતા પોતાની જાતે એ રીતે પોઝિશનમાં, એ સ્થિતિમાં આવીને ગોઠવાઈ ગયા. મીન્સ કે કયા મકોડા? જે મકોડાએ ભાર નહોતો ઊંચક્યો એવા મકોડા. એવી એન્ટ્સ એવી રીતે ગોઠવાઈ ગઈ કે જેથી જે પાછળ લોડ લઈને જે મકોડા આવી રહ્યા છે એ લોકો એમની ઉપર ચડી અને બીજી સાઈડ નીકળી જાય. વિચાર તો કરો કેટલી બુદ્ધિ. એ લોકો જાણે છે કે ભાઈ આ જે હેવી લોડ લઈને જે અમારા સાથીદારો આવે છે તે અહીંથી નહીં પસાર થઈ શકે, એટલા માટે આ લોકોએ ફૂલ્લી પ્રિપેરેશન કે એવી પોઝિશનમાં એક બધા ગોઠવાઈ ગયા કે જેથી બીજા જે એન્ડ્સ છે, બીજા જે મકોડા છે જે લોડ લઈને આવે છે એ ઇઝીલી એમના ઉપર પગ મૂકી અને આગળ વધી શકે. અત્યારે આપણે કોઈકને કંઈક કામમાંય હાથ આપવાનો હોય તો એ ગુસ્સો આવે છે. તો વિચાર તો કરો આ લોકો કેટલા સમજુ છે ને કેવું સમજીને સરસ મજાનું કામ કરે છે. કે હવે આગળ સેકન્ડ પેરેગ્રાફ, નિયર ધ ટોપ ઓફ ધ પીટ. પીટ મીન્સ કે જે પેલો સીધો જે ખાડો હતો એમાં ટોપ મીન્સ કે જ્યારે ટોપ લેવલ ઉપર પહોંચવાનું હતું, છેક શિખર ઉપર પહોંચવાનું હતું. કે હાવેવર ધેર વોઝ અ બાકી હતો તે કમ્પ્લીટલી પૂરેપૂરો. નેક્સ્ટ સેકન્ડ પેજ ઉપર આવો, સ્મૂથ એન્ડ સ્ટીપ. સ્મૂથ એટલે એકદમ લીસો કે જ્યાં આગળ પગ મેલો લસરી પડાય,
અને સ્ટીપ મીન્સ કે સીધો, એકદમ સીધો ઢોળાવ કે જ્યાં આગળ પગ મેલવાથી એ લસરી પડાતું હોય, સીધી ચઢાણ હતી કે હિયર ધેર વર નો ફૂટ હોલ્ડર્સ મીન્સ કે એ જગ્યા ઉપર પગ ટેકવવાની પણ જગ્યા નથી કે એક સમય આપણે એવું કહી શકીએ ભાઈ પગ મૂકીને ઊભું રહી શકાય, પણ એ જગ્યા તો એવી હતી કે જ્યાં આગળ પગ મૂકીને પણ તમે ઊભા રહી શકો નહીં. વિચાર કરો તમે કેવી જગ્યા ઉપર એ લોકો પહોંચી ગયેલા કે ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ મીન્સ કે જ્યારે એન્ડ્સ આ બધી કીડીઓ જે બહાર લઈને આવતી કીડીઓ ત્યાં આગળ પહોંચે છે તો એ બધાની પ્રોગ્રેસ મીન્સ કે એ લોકોને જે આગળ વધવાનું હતું એ બધું ત્યાં આગળ શું થઈ ગયું, એ પોઈન્ટ ઉપર એ જગ્યા ઉપર આવીને બધા શું થઈ ગયા, સ્ટોપ થઈ ગયા. મીન્સ કે હવે આગળ વધી શકાય એવું રહ્યું નથી. ઇટ સીમ્સ ડેટ જાણે કે ઇન ધ સેન્સ કે એ સમય એવું લાગે છે કે આફ્ટર ઓલ મીન્સ કે આ બધા પછી દે હેડ બીન ડિફેટેડ મીન્સ કે હારી ગયા. મીન્સ કે આટલું બધું એ લોકો સામાન લઈને આવે છે, ઘણા બધી એન્ડ્સ એ રસ્તો સાફ કરી રહી છે, તો એ એક જગ્યા ઉપર આવીને બધાની જે પ્રોગ્રેસ હતી એ સ્ટોપ થઈ ગઈ અને જાણે એવું લાગે છે કે એ બધા હવે હારી ગયા. ઓફ ધ મેની એન્ડ્સ વર ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ અને એ સમયે એ લોકોનામાં જે ફ્રી જે લોડ વગરની કે જે મકોડા હતા એ બધા હવે પ્રયત્ન કરે છે એ જે પાઠ હતો એકદમ સીધો ઢોળાવ જેની ઉપર લસરી પડાય એવી જગ્યા હતી, જે સીધો ઢોળાવ કે પગ પણ ના મૂકી શકાય, એ પાર્ટને ચઢવાનો પ્રયત્ન કરે છે કે અને પછી જોજો આગળ શું થાય. ઓનલી વન રીચ ટુ કે જે ખાડો હતો એના ટોપ ઉપર પહોંચી જાય છે કે ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય એ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. બરાબર, તો કે આ જે મકોડો હતો એ ઇમિડિયેટલી તરત જ જે બીજા એન્ડ્સ હિલની અંદર જે બીજા બધા મકોડા હતા ત્યાં આગળ પહોંચી જાય છે, એ લોકોને મળે છે કે ટુ હુમ ઇટ કન્વે એ મેસેજ અને ત્યાં જઈને એ વ્યક્તિ મીન્સ કે મેસેજ આપે છે કે ભાઈ હા આપણી બધી જે મકોડા છે એ આ રીતના ઇન્સેક્ટને કિલ કરી દીધા છે અને તે લોકો હવે એના બાઇટ્સ લઈને આવી રહ્યા છે, પણ એવી કોઈ જગ્યા આવી ગઈ છે જ્યાંથી એ લોકોની પ્રોગ્રેસ આગળ નથી વધી શકતી અને એ બધા શું થઈ ગયા છે, અટકી ગયા છે. મીન્સ કે એક ટાઈપનો એ લોકોની જે કોઈ લેંગ્વેજ સાઇન હશે કે જે કંઈ હશે એકબીજાને સમજવાની પ્રકૃતિ એ પ્રમાણે આ એક મેસેજ ત્યાં આગળ શું કરવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે કે એન્ડ નાવ અને હવે એન અમેઝિંગ થિંગ હેપન અને હવે એક અદ્ભુત ઘટના ઘટે છે કે ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ. મીન્સ કે જે બીજી બધી જે એન્ડ્સ હિલ હતો ત્યાંથી બીજી બધી હવે મકોડા ભાગી આવે છે એ લોકોને હેલ્પ કરવા માટે અને જ્યારે પીઠ ઉપર એ લોકો પહોંચી જાય છે તો હવે ઊંધા ઉતરવાનું શરૂ કરે છે. અત્યારે આપણે કોઈ ઢોળા ઉપર ચડતા હોય તો આપણે છતાં ચડતા હોઈએ, પણ ઉતરવાનું થાય તો આપણે જે બેકવર્ડ ઊંધા ઉતરતા હોય એ રીતે કે આપણે ઊંધા કે ભાઈ આપણા હાથ ઉપર છે ને આપણા પગ લબડાઈએ અને ધીરે ધીરે આપણે લીસણી જ્યારે ઊંધા ફરીને ઉતરતા હોઈએ છીએ એ રીતે સેમ કન્ડિશન. તો હવે આ બધા બેકવર્ડ એ ખાડામાં ઊંધા ઉતરે છે. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. મીન્સ કે ટેલ મીન્સ કે જે એ લોકોનો પૂંછડીનો ભાગ છે હ્યુમન બિંગની ભાષામાં કહીએ તો આપણે કોઈના પગ પકડીએ, બરાબર, આપણા પગ કોઈ બીજું પકડે, એના પગ કોઈ બીજું પકડે, એના પગ કોઈ બીજું પકડે, એના પગ કોઈ બીજું પકડે, સેમ કન્ડિશન. મીન્સ કે આ એક ચેન થઈ ગઈ. તમે લગભગ પેલા હેરાફેરી મૂવીની અંદર તમે જોયું હશે, લાસ્ટની અંદર જ્યારે પેલા સર્કસની અંદર સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અક્ષય કુમાર એ લોકોની એક ચેન ખબર છે ને ઉપર પેલું જે ઝૂલા ઝૂલવાનું હોય છે ત્યાં એક ચેન બની જાય છે, તો સેમ એ ટાઈપની એક ચેન ક્રિએટ કરે છે એ લોકો કે અહીં આગળ કહ્યું છે ઇન ધીસ વે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ એન્ડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ટુ ધ સ્ટીપ સાઇડ. મીન્સ કે આ વે ઉપર મીન્સ કે આવી જ રીતે એક એન્ટ ચેન તૈયાર થાય છે અને જેને કઈ આગળ મૂકી દેવામાં આવે છે. મીન્સ કે આપણે એવું કહી શકીએ કે ભાઈ ડ્રોપ ડાઉન મીન્સ કે લબડાવવામાં આવે છે સ્ટીપ સાઇડ. મીન્સ કે જે જગ્યાએ પેલી કીડીઓ મીન્સ કે જે મકોડા છે તે બીજી મીન્સ કે ભાર લઈને ઊભા છે, જે ખાવાનું લઈને ઊભા છે વજન લઈને ત્યાં આગળ કે વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેટિંગ વિથ ધેર લોડ્સ
કે મીન્સ કે આ લોકોએ જે એક ટાઈપની જે ચેન તૈયાર કરી છે, એ ચેન જે પેલી લોડ લઈને ઊભેલા મકોડા સુધી પહોંચી જાય છે કે દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને એ ચેન જેવી પેલા લોડ લઈને ઊભેલા મકોડા પાસે પહોંચી જાય છે, તૈયારીમાં જ બીજા મકોડા એની ઉપર પગ મૂકી અને ટોપ ઉપર પહોંચી જાય છે. વિચારો આ લોકોની બુદ્ધિ, કેટલી સમજ છે આ મકોડાની અંદર, બરાબર. અત્યારે તો આપણે કોઈને હેલ્પ કરવાની હોય તોય કરવા તૈયાર નહીં થતા. આ તો વિચારો કેટલી હેલ્પફુલનેસ, કેટલી સમજ કે ભાઈ ચલો હવેથી પ્રોગ્રેસ પોસિબલ નથી તો કેવી રીતે આ બધાનું વર્તન છે. શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ. એડપ્ટનેસ મીન્સ કે આપણે એવું કહી શકીએ કે જે એક્સપર્ટ છે એને પણ આપણે એડપ્ટનેસ કહી શકીએ છીએ. એ લોકોની જે આવડત છે, એ લોકોએ જે જીવન જીવવાની આવડત કેળવી લીધી છે એની વાત કરેલી છે કે જે આપણને બતાવવા માગી છે અહીં આગળ કે હેઝ બીન નોટિસ, જેને નોટિસ કરવામાં આવ્યું, ધ્યાને લેવામાં આવ્યું, એન્ડ સ્ટડી મીન્સ કે એનો અભ્યાસ કરવામાં આવ્યો બાય મેની, ઘણા બધા થ્રુ કે કરવામાં આવ્યું છે કે નાવ સાયન્સ હેઝ ડિસ્કવર સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ડેટ the intelligence of these tiny creatures is very close to the human intelligence. મીન્સ કે સાયન્ટિસ્ટોએ હવે સાયન્સમાં અંદર એક નવી ડિસ્કવરી, એક નવી શોધ કરી છે કે સમથિંગ અબાઉટ મીન્સ કે એન્ટ્સ વિશે, મકોડા વિશે કંઈક નવું શોધી લાયા છે. વિચ સીમ ટુ શો, જે આપણને બતાવે છે કે ધ ઇન્ટેલિજન્સ મીન્સ કે બુદ્ધિ, હોશિયારી, જે એન્ટ્સની મીન્સ કે મકોડાની જે બુદ્ધિ છે, આ નાના એવા ટાઈની એકદમ નાના ક્રિએચર મીન્સ કે આપણે એવું કહી શકીએ જીવજંતુની જે હ્યુમન બિઈંગ સાથે ક્લોઝ છે, મીન્સ કે એમની નજીક છે. કે આપણે અત્યારે આપણી બુદ્ધિની વાત કરીએ છીએ, અત્યારે આપણી સામે જે કંઈ દુનિયા છે એ આપણી બુદ્ધિનું સર્જન છે. તો એવી રીતે આ લોકોની પણ પોતાની એક એડપ્ટનેસ છે, પોતાની દુનિયામાં કેવી રીતે જીવવું નેચર સાથે અને પોતે કેવી રીતે કોઈ પણ કામને પાર પાડવું, તો એના પણ એ લોકોએ રસ્તા શોધી કાઢે છે, એટલું નાનું ક્રિએચર હોવા છતાં પણ. એટલા માટે એની જે ઇન્ટેલિજન્સ છે, એની જે હોશિયારી, બુદ્ધિ ક્ષમતા છે એ હ્યુમન બિઈંગની નજીક ગણવામાં આવી છે. કે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સેડ ટુ ધીસ વ્યૂ. બરાબર, કે બધા સાયન્ટિસ્ટો આ વ્યૂ સાથે સહેમત નથી, કે આપણે એવું કહી શકીએ. But you may look at some of these facts and form your own opinion. કે તમે પણ આ બાબતની હકીકતોને જુઓ, સમજો અને તમારો ખુદનો ઓપિનિયન, તમારો ખુદનો વ્યૂ બનાવો. કે આપણે અહીં આગળ એ ટાઈપનું કહેવામાં મીન્સ કે તમારો ખુદનો એક અભિપ્રાય તૈયાર કરો. તો ચલો સૌથી પહેલાં એક આપણે એનું જે સૌથી પહેલું પાસું છે એના ઉપર નજર મારીએ. ધીઝ આર ants that do farming. કે એવી કીડીઓ જે ખેતી કરે છે. ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. કે એવી કીડીઓ જે ખેતી કરે છે. યુ મે નો ડેટ ઇટ વોઝ એ બિગ લેપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બીંગ એ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. કે ભાઈ આપણા હ્યુમન બિઈંગની વાત કરીએ કે યુ મે નો ડેટ, આપણે બધા જાણીએ છીએ કે હ્યુમન બિઈંગના જીવનમાં જો હ્યુમન બિઈંગે સૌથી મોટો કૂદકો, છલાંગ મારી હોય મીન્સ કે પ્રોગ્રેસની, તો આપણે ફૂલ ટાઈમ હન્ટર હતા. આપણે જ્યારે આદિમાનવની વાત કરીએ તો આપણે આખો દિવસ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરી અને ખાતા. પણ આપણે જેવું ફાર્મિંગની શોધ થઈ, બરાબર, ટૂંક ટુ ફાર્મિંગ કહ્યું છે આગળ, એટલે કે જેવી આપણે ખેતીની શોધ થઈ આપણું જીવન સ્થાયી થયું. ત્યાર પછી ગામડા અસ્તિત્વમાં આવ્યા, સિટી અસ્તિત્વમાં આવીને આપણે એક ધાર્યું જીવન જીવતા થયા. કે એટલે મીન્સ કે આપણા માટે બહુ મોટી પ્રોગ્રેસ હતી, એક બહુ મોટો કૂદકો હતો જેના લીધે આપણી પ્રગતિ વધી ગઈ. મીન્સ કે આપણે એક સ્થાયી જીવન મીન્સ કે જે ફૂલ ટાઈમ હન્ટિંગ કરતાં, આપણે શિકાર કરતા, એ છોડીને આપણે શું કરતા થયા, ફાર્મિંગ કરતા થયા, ખેતી કરતા થયા. કે સિમિંગલી એવી રીતે જ ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. એવી જ રીતે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા આન્ટ્સ છે, અમ્બ્રેલા એન્ટ્સ, બરાબર, આપણે એવું કહીએ છીએ સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ્સ છે. એન્ટ્સ મીન્સ કે આપણે એવું નહીં કે છત્રીવાળી કીડી, પણ એનું એક નામ આપવામાં આવ્યું છે સાઉથ અમેરિકાની મકોડા માટે. કે તો કે ભાઈ અમ્બ્રેલા એન્ટ્સ, બરાબર.
તો એમણે પણ આવો જ એક નાનો સ્ટેપ એ પોતાની લાઈફની અંદર ભરેલો છે, પણ હા એમના સ્મોલ વે ઉપર, નાના વે ઉપર, કે પોતાની નાની જે સૂઝબૂઝ હતી એ રીતે કે દે આર કોલ બાય ધેટ નેમ, કે ભાઈ આ લોકોને આ નેમથી મીન્સ કે અમ્બ્રેલા એન્ડ્સ નેમથી કેમ જાણીતી થઈ ગઈ? બીકોઝ કારણ કે દે આર ઓફન સીન કેરિંગ એ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ લાઇક અમ્બ્રેલા, કે આ જે મકોડા છે એમને મોટે ભાગે તે પોતાના માથા ઉપર મોટા પીસીસ મીન્સ કે પાંદડાના ટુકડાને પોતાના માથા ઉપર લઈ જતા જોવામાં આવે છે. મીન્સ કે આ જે મકોડા છે એમને મોટે ભાગે પોતાના માથા ઉપર પાંદડાના ટુકડાને લઈ જતા જોવામાં આવે છે, એટલા માટે એને અમ્બ્રેલા એન્ડ્સ નામ આપવામાં આવ્યું. મીન્સ કે એટલા માટે અહીં આગળ કહેવામાં આવ્યું છે કે દે ટેક ધીસ સ્પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ, મીન્સ કે આ જે પાંદડાના ટુકડા છે ને એ આ એન્ડ્સ મીન્સ કે આ મકોડા એ પોતાના નેસ્ટ મીન્સ કે જે જગ્યાએ એ લોકો રહે છે ત્યાં આગળ લઈ જાય છે, કે વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી, અને ત્યાં લઈ જઈ એને સરસ રીતે ચાવે. ચ્યુ મીન્સ કે ચાવવું સરસ મજાની રીતે. અત્યારે તમે જોઈ હશે કોઈ ગાય ભેંસ તમારી આજુબાજુ, તો અત્યારે રાતે બેઠી હશે ને તો જોજો ચાવતી જશે શાંતિ, મીન્સ કે એ રીતે સરસ રીતે એને ચાવે છે કે પહેલું કે. અને આફ્ટરવર્ડ્સ ધે મેક બીડ્સ ઓફ ધીસ ચ્યુ અપ લીવ્સ, બરાબર. અને ત્યાર પછી જે ચાવેલો ભાગ છે મીન્સ કે આપણે પેલું ચિંગમ કેવી ચાવીએ છીએ અને પછી થૂકી નાખીએ છીએ, તો સેમ કન્ડિશન એ જે લીફને એ લોકો ચાવે છે સરસ રીતે, એને પછી બહાર કાઢી અને એના એક કુંડા ટાઈપ બનાવે છે. આપણે એવું કહી શકીએ, આપણે પેલું છોડ રોપવા માટે ખબર ઘરમાં કુંડું લાવીએ છીએ નાના નાના પ્લાન્ટ્સ રોપવા માટે, તો એવું સેમ એક કુંડા ટાઈપ બનાવે છે, ક્યારા ટાઈપ બનાવે છે કે. અને ઓન ધીસ બીડ્સ ગ્રો એ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ આન્ટ્સ. અને જ્યારે એ લોકો એ જે ચાવેલા ભાગને કુંડા ટાઈપ બનાવીને મૂકી રાખે છે, તો એ કુંડાની અંદર ફંગસ મીન્સ કે એક પ્રકારની ફૂગ આવે છે, અને એ ફૂગનો ઉપયોગ આ જે મકોડા છે તે ખાવા તરીકે કરે છે. વિચારો એ લોકોને કેટલું નોલેજ છે આ બાબતે. મીન્સ કે એ આ એક પ્રકારની ખેતી જ છે કે ભાઈ પાંદડાને લઈ આવો પોતાના નેસ્ટમાં લાવીને સરસ મજાની રીતે ચાવો અને પછી એના નાના 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 કુંડા તૈયાર કરો. અને એ લોકોને ખબર છે આ કુંડા ઉપર એક ટાઈપની ફંગસ મીન્સ કે ફૂગ આવશે, અને જે આપણે આપણા ખોરાકમાં ઉપયોગ તરીકે લઈ શકીશું. આપણે હોશિયાર છે અને પોતાની રીતે પોતાની એક એડપ્ટનેસ લઈ અમને ખબર છે કે ભાઈ આ વસ્તુ અમે આ રીતનું કરીશું તો એમાંથી અમને આ મળશે. એટલે સ્વાભાવિક વસ્તુ છે, એ હ્યુમન બિઈંગ જેવી સોચ લગાવે છે. તો મિત્રો આજનો લેસન આપણે અહીં સુધી રાખીએ છીએ, અને નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આ લેસનને પૂરો કરી દઈશું. થેન્ક યુ વેરી મચ.